આગળ હવે જે મોટા ભાગે આપણે આવી ગયું છે ભણવામાં એના વિશેની વાત છે કે પોલીમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકાર. તો આપણને ખબર જ છે બધામાં ક્યાં 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 બંધ બન્યા, એનું શું નામ આપ્યું, કેના વચ્ચે બંધ બન્યા. કોઈ પણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનમાં એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલ હોય છે. જે એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ અને તેના પછીના બીજા એમિનો એસિડના NH2 સમૂહ વડે પાણીના અણુ નીકળવાથી જોડાય છે. આ પ્રક્રિયાને નિર્જલીકરણ કહે છે. તો આપણે જોઈ જ લીધું પેપ્ટાઇડ બંધ કેમ બને, પાણીનો અણુ દૂર થયો. બીજું, પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ્સ ગ્લાયકોસિડિક બંધ જોડાયેલો હોય છે. C1OC4 આપણે જોયું ગ્લાયકોસિડિક બંધ. તો અહીંયા જે પોલિસેકેરાઇડની વાત હતી એમાં લાંબી શૃંખલામાં C1OC4 હતો, પણ જો એમાંથી શાખા જે ઉત્પન્ન થઈ તો એ શાખાનું ત્યાં જોડાણ હતું, ત્યાં C1OC6 જોડાણ હતું. એ જોડાણ એ પણ ગ્લાયકોસિડિક બંધ. તો આમ ગ્લાયકોસિડિક બંધ થી જોડાયેલ આ બંધ પણ નિર્જલીકરણની ક્રિયા વડે રચાય છે. આ બંધ પાસેના બે મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુઓ વચ્ચે રચાય છે. બરાબર. પછી ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડ એક શર્કરાના 3' કાર્બન અને તેના પછીની ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5' કાર્બનના ફોસ્ફેટ સમૂહ વચ્ચે ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચેના આ બંધ એસ્ટર બંધ હોય છે. એને એસ્ટર બંધ કહેવાય. એસ્ટર બંધ બંને બાજુ રચાતો હોવાથી તેને ફોસ્ફોડાએસ્ટર બંધ કહે છે. ત્રણેય બંધ આપણે સમજી લીધેલા છે, એ જ વાત છે બંધ. ત્યાર પછી આ આકૃતિ આપી, કે આ એક પોલીન્યુક્લિયોટાઇડ, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ આ આપણે એમ કહીએ કે 5' છેડો, આ 3' છેડો. તો આ છે હા છે. જોઈ આ 3' છેડો, 3' 5' 3' 5' 3' 5' આ 5' છેડો. તો આ છેડો 3' છે, આ છેડો 5. હંમેશા એરો 3' થી 5' તરફ આમ દર્શાવવામાં આવે છે. તો આ બાજુ આ 3' છેડો છે, તો આ છેડો છે એ 5' છેડો છે, આમથી આમ આવે છે. આ 3' 5' ફોસ્ફોડાએસ્ટર બંધ, આ બંધ આના વચ્ચે છે. આ 3' કાર્બન છે, આ 5' કાર્બન છે, એના વચ્ચે આ જે આખો આ બંધ બન્યો એ 3' 5' ફોસ્ફોડાએસ્ટર બંધ, આ હાઇડ્રોજન બંધ. આમાં આપણને સ્પષ્ટ કર્યું છે કે આના આ એડેનિનનો આ નાઇટ્રોજન, આના થાઇમિનના NH સાથે જોડાણો, આનો થાઇમિનનો આ કીટોનનો O, આના N ના H સાથે જોડાણો, બે બંધ બન્યા. આમાં આ O કીટોનનો આના NH સાથે, આ NH નો આના N સાથે, O નો H સાથે,
આમાં એ હાઇડ્રોજન બંધ કેના વચ્ચે બને એ આપણને અહીંયા સ્પષ્ટ દેખાડ્યું. યાદ રાખજો કે આ સાઇટોસિન છે, આ ગ્વાનિન છે. તો ગ્વાનિનનો આ કીટોન, ગ્વાનિનનો આ NH, ગ્વાનિનનો આ NH, આ NH એમિનો સમૂહ, આ આના વચ્ચે આ કીટોન સાથે, આ આના અંદર રહેલા આ N સાથે અહીંયા છે, અને આ N આ H સાથે. આપણે સંકેતમાં સીધા 3 બંધ લખી નાખી, પણ સામસામે કેવી રીતે ગોઠવાય? એવી રીતે ગોઠવાય કે જેથી કરી અને આના આ સામસામા આ હાઇડ્રોજન બંધ બની શકે. ન્યુક્લિક એસિડ જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંરચના. તો આપણે આગળ જોયું કે ન્યુક્લિક એસિડ દ્વિતીયક બંધારણ ધરાવે છે, ડીએનએ વડે પ્રદર્શિત થાય છે. ઉદાહરણ તરીકે વોટસન અને ક્રિકનું પ્રખ્યાત મોડેલ. વોટસન અને ક્રિક બે જુદા જુદા વૈજ્ઞાનિક છે. પ્રખ્યાત મોડેલ ડીએનએની દ્વિતીયક સંરચના પ્રદર્શિત કરે છે, એટલે કે દ્વિતીયક બંધારણ રજૂ કરે છે. આ મોડેલથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ એક બેવડી કુંતલમય રચના સ્વરૂપે જોવા મળે છે. પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. આપણે જોયું ને કે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે, એટલે કે એકની વિરુદ્ધ દિશામાં એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. તેની મુખ્ય ધરી, મેં કીધું ને કે બેકબોન એટલે કે મુખ્ય ધરી એ શર્કરા ફોસ્ફેટ શર્કરા શૃંખલાથી બનેલ હોય છે. નાઇટ્રોજન બેઝ ઓછા વત્તા અંશે એ મુખ્ય ભાગને લંબ અક્ષે પણ અંદરની તરફ આ એની આ શર્કરા ફોસ્ફેટની ધરી, આ શર્કરા ફોસ્ફેટની ધરી અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ, આ ધરીની આ અંદરની તરફ, આ અંદરની તરફ. એક શૃંખલાના એ અને જી બેઝ બીજી શૃંખલાના ટી અને સી બેઝ સાથે પૂરક જોડીઓ બનાવે છે. એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, જ્યારે જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ રચાયેલ હોય છે. પ્રત્યેક શૃંખલા એક કુંતલીય નિસરણી જેવી દેખાય છે. કુંતલના પ્રત્યેક પગથિયા બેઝ જોડીના બનેલા છે. બેઝની જોડી એ પગથિયા. કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી 36 ડિગ્રીના ખૂણા પર વળેલા હોય છે. આને યાદ રાખો, 36 ડિગ્રી, કે આમ પગથિયા છે એ હકીકતે આમ કુંતલાકાર આમ નિસરણી આમ થાય આવી રીતની, તો આ સમાંતર નથી, પછી અહીંયાથી આમ વળ્યું, એટલે પ્રત્યેક કુંતલના પગથિયા બીજા પગથિયાથી એક અને બીજા વચ્ચે આમ 30 ડિગ્રી 36 ડિગ્રીનો ખૂણો થતો જાય. 36 ડિગ્રીના ખૂણાએ આમ વળેલા છે. કુંતલ શૃંખલાના એક પૂર્ણ કુંતલ આપણે કીધું ને કે એક સંપૂર્ણ કુંતલમાં 10 પગથિયા એટલે કે 10 નાઇટ્રોજન બેઝ જોડ આવેલ છે. એ પણ જોયું. આ રીતે તમે ડીએનએ નું રેખાચિત્ર બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. એક પૂર્ણ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય છે, જ્યારે બે પાસેના બે જોડી વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ હોય છે. ઉપરયુક્ત વર્ણવેલ વિશિષ્ટ ડીએનએ ને બીડીએનએ કહેવાય છે. આમાં આપણે લીધું, એમાં આવ્યું, આમાં આવ્યું, બંને સરખી જ વાત છે. બીજું, ઉપલા ધોરણમાં તમને બતાવવામાં આવશે કે 1 ડઝનથી પણ વધારે ડીએનએ ના સ્વરૂપો હોય છે.
ઉપલા એટલે 12મા ધોરણની અંદર એ ડીએનએ ના પ્રકાર છે, નામ છે, એની રચનાઓ નથી, પણ આટલા પ્રકારના ડીએનએ છે જેનું નામકરણ સંરચનાત્મક વિશેષતાના આધારે અંગ્રેજી આલ્ફાબેટ અક્ષરોને આધારે કરવામાં આવે છે. એટલે કાંઈ નહીં, એ બી ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ઝેડ ડીએનએ, એમ એનું અંગ્રેજીની એ જેને કહેવાય કે એબીસીડી મુજબ કરવામાં આવે છે. હવે થોડું એ સજીવો વિશેની વાત કરવા માંગે છે. જૈવિક અણુમાં આપણે લઈ એમાંથી એને સમજવા કોશિશ કરી કે શરીર ઘટકોની ગતિક અવસ્થા, ચયાપચયની સંકલ્પના. ચયાપચય શબ્દ ચય અને અપચય. ચય એટલે મોટા અણુઓ બનવા અને અપચય એટલે નાના અણુઓ બનવા. મોટા અણુમાંથી નાના અણુ બનવા. પણ એક વસ્તુ કે શરીરની અંદર એટલે કે કોષોની અંદર સતત ક્રિયાઓ, જટિલ ઝાડાની રૂપે ક્રિયાઓ થયા કરે છે. એને ચયાપચયની ક્રિયાઓ કહેવાય. કોઈ ચોક્કસ ક્રિયા, કોઈ ક્રિયા સ્વતંત્ર છે એમ આપણે ન કહી શકીએ. આપણે એમ લખી કે કોઈ એક એ બી સી ડી આમ ઈ, તો આપણે એમ કહી કે એક્સ વાય ઝેડ પી ક્યુ આર એસ એમ એન ઓ, પછી આમ કોઈ આપણે લેતા જાય ક્રિયાઓ જી એચ આઈ, આમ કહીને આનાથી આમાં, આમાંથી આમ, આમાંથી જાય, આમાંથી આ બને, વળી આમાંથી આ બને, આમાંથી આ બને, આમાંથી આ બને, આમ એવી ક્રિયાઓ છે કે કોઈ સ્વતંત્ર એકબીજા પર આધારિત ક્રિયાઓ છે, સંકળાયેલ છે એકબીજા સાથે. જટિલ આ બધી ક્રિયાઓ છે. તો ઘણી બધી થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એ આવું એકબીજા સાથે સંકલન રહેલું હોય છે. આને આપણે ચયાપચયની ક્રિયાઓ કહી શકીએ. તો આપણને એ સમજાવવા માંગે છે ચયાપચય એટલે આ થતી ક્રિયાઓ. ચય ક્રિયા સંશ્લેષણાત્મક ક્રિયા, અપચય ક્રિયા વિઘટનાત્મક ક્રિયા. એટલે એને ચય અપચય, ચયાપચય એટલે કે બે પ્રકારની ક્રિયાઓ થતી હોય છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝ બનવાની ક્રિયા ચય ક્રિયા કહેવાય, પણ ગ્લુકોઝમાંથી શોષણ દ્વારા એટીપી બનવું અને ગ્લુકોઝનું વિઘટન પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં થવું એ અપચય ક્રિયા ગણાય. ચય અપચય. જોઈ કે આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો છે તેના અનુસંધાનમાં સજીવ પછી તે સાધારણ બેક્ટેરિયલ કોષ હોય, પ્રજીવ વનસ્પતિ કે પ્રાણી હોય, આ બધા હજારો કાર્બનિક રસાયણોથી બનેલા હોય છે. અકાર્બનિક હોય છે પણ હજારો કાર્બનિક રસાયણો. આમ એક રાસાયણિક ફેક્ટરી, કોઈ એક કોષ, બેક્ટેરિયાનો કોષ તો કે એક જબરી રાસાયણિક ફેક્ટરી. સતત એમાં આવી ક્રિયાઓ થયા કરે છે. આ રસાયણો કે જૈવ અણુઓ એક નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે. બરાબર છે, ચોક્કસ પ્રમાણ હોય. એ કોઈ કોષની અંદર જે આવા કાર્બનિક અણુઓ છે એનું ચોક્કસ પ્રમાણ છે, એમાં ફેરફાર ન ચાલે. થોડી ઘણી વધઘટ હોય પણ એ બદલે નહીં. એ ચોક્કસ રીતે કોઈ સજીવના કોષની અંદર ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે. તેને મોલ્સ પ્રતિ કોષ અથવા મોલ્સ પ્રતિ લીટર સ્વરૂપે રજૂ થાય છે.
બરાબર છે, એ બધું વૈજ્ઞાનિકનું કામ છે કે કયા અણુઓ કેટલા મોલ્સમાં રહેલા છે. મોલ્સ એ તમે કેમિસ્ટ્રીમાં આવશે કે એ તમે એને એનું માપ મોલ્સમાં માપવામાં આવે, એનું પ્રમાણ મોલ્સ પ્રતિ કોષ અથવા મોલ્સ પ્રતિ લીટર એનું માપ છે. સંશોધનો દ્વારા એક મુખ્ય જાણકારી પ્રાપ્ત થઈ તે અનુસાર જૈવ અણુઓમાં અદલા બદલી થતી રહે છે. જૈવ અણુઓમાં અદલા બદલી થતી, પરિવર્તન થતું રહે છે, સ્થિર નથી. આમાંથી આ બને, એમાંથી બને, ઓમાંથી ઓલો બને, એકબીજામાં પણ એ ચોક્કસ છે, એ ગમે તેમ નહીં, એ રૂપાંતરણો થયા કરે છે. એનો કહેવાનો અર્થ રૂપાંતરો થયા કરે. એનો અર્થ એ થાય છે કે સતત બીજા નવા જૈવ અણુઓમાં પરિવર્તિત થતા રહે છે અને બીજા જૈવ અણુઓના જોડાવાથી બનતા રહે છે. પરિવર્તન થતું રહીએ, નવા નવા અણુઓ જોડાવાથી બનતા રહીએ, આ સતત ક્રિયાઓ ચાલુ છે. સજીવોમાં આ નિર્માણ અને વિખંડન રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સતત થયા કરે છે. કે આ પરિવર્તન થવું, નવા બનવું, એ બધું કેના દ્વારા થાય છે કે કોઈ એ બન્યા, કોઈનું વિખંડન થયું, એટલે કે મોટા અણુમાંથી નાના અણુ અથવા બીજા અણુ બનવા, તો એને વિખંડન કહેવાય. અને અમુક અણુઓ જોડાવાથી કોઈ અણુ બન્યો તો એને સંયોજનથી ઓલા જોડાણથી નવો અણુ બન્યો. આ બધી જ રાસાયણિક ક્રિયાઓને ચયાપચય કહે છે. નિર્માણ અને વિખંડન, ચયાપચય. તમને અગાઉ જ મેં કીધું કે નિર્માણ એટલે નવું સંશ્લેષણ થઈને નવો અણુ બનવો, અને વિખંડન એટલે કોઈ અણુનું વિભાજન, વિખંડન થવું, અન્ય અણુ બનવા. તો કોઈ અણુઓ જોડાવાથી મોટો અણુ બને તો ચય ક્રિયા, અને આવા મોટા અણુઓ વિઘટન થઈ અને અન્ય અણુઓ બને તો અપચય ક્રિયા. બધી ચયાપચયિક પ્રક્રિયાઓ દ્વારા જૈવ અણુઓનું રૂપાંતરણ થતું રહે છે. કેટલાક ચયાપચયિક રૂપાંતરણના ઉદાહરણો જેમ કે એમિનો એસિડમાંથી CO2 ના દૂર થયા બાદ એમિનો એસિડનું એમાઇનમાં રૂપાંતર થવું. પ્રક્રિયા કે એમિનો એસિડ જે છે એમાંથી CO2 દૂર થઈ, આ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ દઈએ છે. એમિનો એસિડમાંથી એમાઇન કેમ બનવું? તો એમિનો એસિડમાંથી કાર્બન COOH માંથી આમાંથી CO2 દૂર થાય, તૂટી જાય ને પછીનામાંથી એમાઇન બને છે. એમાઇન બનતો છે, એની એમાઇનનું પછી આપણને બંધારણ કયો એમાઇન બને એ મુજબ હોય. પણ એમિનો એસિડમાંથી CO2 દૂર થયો અને પછી એમાંથી એમાઇન બન્યો. તમે એમાઇન કેમિસ્ટ્રીમાં પછી તમારે ભણવામાં આવશે. ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકોમાંથી એમિનો સમૂહનું દૂર થવું. ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકોમાંથી આ ઉદાહરણ આપે છે. પછી એની રાસાયણિક પ્રક્રિયા જટિલ હોય. ન્યુક્લિયોટાઇડ આપણને ખબર કે એ એડેનિનમાં સાઇટોસિનમાં એમિનો સમૂહ છે. એડેનિન સાઇટોસિનમાં એના બંધારણીય ઘટકોમાંથી એમિનો સમૂહ દૂર થાય, એમાંથી એમિનો સમૂહ દૂર થઈ જાય. એડેનિન અને સાઇટોસિનમાં જુઓ કે ઉપર NH2 એમિનો સમૂહ છે. NH2 ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ થવું. બે મોનોસેકેરાઇડ જોડાયેલા છે ગ્લાયકોસિડિક બંધ વડે, એમાં પાણીનો અણુ ઉમેરીને બે છૂટા પડે છે. આ પ્રકારે હજારો ઉદાહરણોનું લિસ્ટ બનાવી શકાય. મુખ્યત્વે આ ચયાપચયિક પ્રક્રિયાઓ એકલી થતી નથી, પરંતુ હંમેશા અન્ય બીજી પ્રક્રિયાઓથી તે જોડાયેલ હોય છે. એકલી નથી, બીજા સાથે જોડાયેલ હોય છે. એટલે કે બધી સાથે સાથે એકબીજા પર આધારિત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ
પ્રક્રિયાઓની શૃંખલાઓ દ્વારા થાય છે. આપણે આ આગળ દોર્યું હતું એમ એકબીજા સાથે સંકળાયેલ છે, જેને ચયાપચય પથ કહે છે. બીજું, આપણે ચયાપચય પથ ભણવાના જ. ધારો કે આપણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝના નિર્માણની ક્રિયા ભણી, એ ચયાપચય પથ જ ભણીશ. પછી શ્વસનની ક્રિયા, કણાભસૂત્રમાં એટીપી બનવાની ક્રિયા, એ ભણશું તો ચયાપચય પથ. એ બધા પથ કહેવાય. એનો કહેવાનો નથી કે ક્રમિક છે, એક અણુમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, એમ થયા કરે છે. લાંબી પ્રક્રિયાઓ પાછી એકબીજા સાથે સંકળાયેલ છે. એ એક ચયાપચય પથ ગણાય. આ ચયાપચય પથ શહેરના વાહન વ્યવહારના ટ્રાફિક વ્યવસ્થા જેવો હોય છે. આ પથ કાં તો રેખીય અથવા વર્તુળાકાર હોય છે. એટલે આમ હોય, એમાંથી બી, બી માંથી સી, સી માંથી ડી, ડી માંથી ઈ. તો આ રેખીય પથ છે, પણ ઘણા પથ એવા છે કે આમ એમાંથી બી, એમાંથી આ સી, સી માંથી આ ડી, ડી માંથી તો કે ઈ માંથી તો કે આ, વળી આમાંથી બીજું, વળી આમાંથી ત્રીજું, આમાંથી વળી કાંઈ આમ બન્યા કરે. ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા લેશું તો આવી રીતે છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા લઈ તો આવી રીતે છે. તો એ રેખીય કે વર્તુળાકાર હોય છે, એનો અર્થ આવો. પ્રક્રિયા એક પછી એક આમ ચક્રીય સ્વરૂપે. આ પથ એકબીજાથી આડા અવડા વાહન વ્યવહારના સંગમ જેવો હોય છે. બરાબર, કોઈ એક રસ્તો જાય છે, એમાં ગમે તેથી ગમે તે આવી શકે છે, આમાંથી કોઈ જઈ શકે છે, તો આમાં એવું થઈ આવી શકે છે, તો આમ કોઈ આના અંદર જોડાઈ પણ શકે છે, તો એમાંથી નીકળી પણ શકે છે. એ પથની અંદર કોઈ દાખલ થઈ શકે છે, પથમાંથી કોઈ નીકળી શકે છે. ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગે અને દિશામાં ચયાપચય પથ પર ગતિ કરે છે. આ ચયાપચયકોના વહનને શરીર ઘટકોની ગતિક અવસ્થા કહે છે. આ જે સતત ચાલ્યા કરે છે આ ક્રિયાઓ, એને ચયાપચયકોના વહનને શરીર ઘટકોની ગતિક અવસ્થા કહે છે. ચાલુ છે એટલે ગતિક અવસ્થા. સૌથી મહત્વનું એ છે કે એકબીજાથી જોડાયેલ આ ચયાપચય ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે હોય છે. આ ક્રિયા તો જ સતત ચાલુ રહીએ તો જ આપણે સ્વસ્થ છીએ, તો જ સજીવ જીવંત છે. આ પથ સતત જે દરે થવો જોઈએ થતો રહેવો જોઈએ. જો એ બંધ થઈ જાય તો એ કોષ એ નાશ પામે. આ ચયાપચય પ્રક્રિયાઓની બીજી વિશેષતા એ છે કે તેઓની પ્રત્યેક રાસાયણિક ક્રિયા ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. ઉત્પ્રેરિત એટલે કે એને ઉસેચક વડે થાય છે. બસ ચયાપચય પથની દરેકે દરેક પ્રક્રિયા, ધારો કે આ પથમાં એક આ એમાંથી બને તો અહીંયા ઉસેચક, અહીંયા ઉસેચક, અહીંયા ઉસેચક, અહીંયા ઉસેચક, આમ આ E1, 2, 3, 4 આમ જુદા જુદા દરેક તબક્કે જુદા જુદા ઉસેચક. ઉસેચક વડે ક્રિયા ચોક્કસ દરે થાય છે, એને ઉત્પ્રેરણ કહેવાય. તો આમ ઉદ્દીપન કરે છે એમ કહી શકાય. ઉસેચક દ્વારા આ પ્રક્રિયા ઉદ્દીપન થાય છે, એટલે કે એ થઈ શકે છે, ઝડપથી થઈ શકે છે એમ. જીવનતંત્રમાં કોઈ પણ ચયાપચયિક રૂપાંતર ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. એટલે એમ કે ઉસેચક વગર કોઈ ક્રિયા ન થાય. CO2 નું પાણીમાં ઓગળવું, CO2 નું પાણીમાં ઓગળવું એક ભૌતિક પ્રક્રિયા છે. બરાબર, પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળે, એ ભૌતિક પ્રક્રિયા થઈ.
એમાં કોઈ ઉત્સેચકની જરૂર નથી. દ્રાવ્ય થવું, CO2 નું પાણીમાં દ્રાવ્ય થવું એ ભૌતિક પ્રક્રિયા. ઉત્પ્રેરક કે જે કોઈ પણ ચયાપચયક રૂપાંતરણની ગતિ વધારે છે. ઉત્પ્રેરક એટલે કે અહીંયા એમ કહી દઈએ ને કે ઉત્સેચક. ઉત્પ્રેરક, ઉત્પ્રેરિત કરે એ ઉત્પ્રેરક. ઉત્પ્રેરક એટલે કોઈ નહીં, ઉત્સેચક છે. કોઈ પણ ચયાપચયક રૂપાંતરણની ગતિ વધારે છે, પણ તે પણ એક પ્રોટીન હોય છે. પ્રોટીન છે. એવા પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણની ક્ષમતા હોય છે તેને ઉત્સેચક કહેવામાં આવે છે. ઘણું બધું લખ્યું. આ 3-4 વાક્યને એમ કહી દીધું કે પ્રક્રિયા CO2 નું પાણીમાં ઓગળવું એમને ઉત્સેચક વગરની ક્રિયા છે. જ્યારે બાકીની ક્રિયાઓ ઉત્સેચક વડે જ થાય છે અને તેનાથી જ યોગ્ય દરે થઈ શકે છે. ન હોય તો પ્રક્રિયા થઈ શકતી નથી. એ ઉત્સેચકો છે જે પ્રોટીનના બનેલા છે. જીવનનો ચયાપચયિક આધાર. ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો, સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો જેવા કે એસેટિક એસિડ એક સામાન્ય નાનો અણુ છે, એમાંથી કોલેસ્ટ્રોલનું બનવું. એસેટિક એસિડ જેવા એસિડમાંથી કોલેસ્ટ્રોલનું નિર્માણ થાય. તેમજ જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો બનવા. અહીંયા સરળમાંથી જટિલ, એસેટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ એટલે જટિલ અણુ, પણ જટિલ પદાર્થોમાંથી સરળ તો કે કંકાળ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનવું. ગ્લુકોઝ મોટો અણુ છે, લેક્ટિક એસિડ નાનો અણુ છે, એટલે મોટામાંથી નાનું. તો ઓલા નાનામાંથી મોટો અણુ કોલેસ્ટ્રોલ, કોલેસ્ટ્રોલ મોટો અણુ છે, જ્યારે એસેટિક એસિડ તો નાનો અણુ છે. એસેટિક એસિડ આમ CH3COOH નિર્માણ થતું રહે છે. તો અહીંયા આપણને સમજાયું કે નાનામાંથી મોટા અણુ બને, મોટામાંથી નાના અણુ બન્યા. આ પ્રથમ પ્રકારની પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ પથ કે ચય પથ કહે છે. નાનામાંથી મોટા બન્યા એને ચય પથ કીધું. બીજી પ્રક્રિયામાં વિખંડન થતું હોવાથી તેને અપચય પથ કહે છે કે મોટા અણુનું નાના અણુમાં રૂપાંતર થયું. ચય પથમાં શક્તિ વપરાય છે. ચય પથમાં હંમેશા શક્તિની જરૂરિયાત હોય. એમિનો એસિડમાંથી પ્રોટીનના નિર્માણમાં શક્તિની આવશ્યકતા રહે છે. એમિનો એસિડમાંથી પ્રોટીન બનવું તોય શક્તિની આવશ્યકતા છે. જ્યારે બીજી તરફ અપચય પથ દ્વારા શક્તિ મુક્ત થાય છે. નાના અણુમાંથી મોટા અણુ બનવું ત્યારે શક્તિ વપરાય છે. જ્યારે મોટા અણુમાંથી નાના અણુ બનવા ત્યારે એટલે કે અપચય પથ દ્વારા શક્તિ મુક્ત થાય છે. એમ કહે છે. ઉદાહરણ તરીકે જ્યારે કંકાલ સ્નાયુમાં આપણા હાથ પગના સ્નાયુ જે અસ્થિઓ સાથે જોડાયેલા હોય ને કંકાલ સ્નાયુ જે રેખિત સ્નાયુ છે, જ્યારે ગ્લુકોઝ લેક્ટિક એસિડમાં વિઘટિત થાય છે, ગ્લુકોઝનું લેક્ટિક એસિડ બને સ્નાયુમાં, ત્યારે શક્તિ મુક્ત થાય છે. ત્યારે શક્તિ મુક્ત થાય છે. આ ચયાપચય પથ જેના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે તે 10 ચયાપચય ચરણોમાં પૂર્ત થાય છે. 10 એના સ્ટેપ છે. એમ કહે છે કે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને એના 10 તબક્કા છે. આપણે જેને ગ્લાયકોલિસિસ કહે છે,
આપણે 11મા ધોરણમાં જ પાઠ ભણવાનો છે, શ્વસન વાળો પાઠ. એ પાઠ એ બધા ચાલી જાય ને પછી જેમ જેમ તમે ભણતા જશો આગળ, કેમેસ્ટ્રી ભણશો, આપણું બાયોલોજીના બીજા પાઠ ભણશો, પછી આ શું કહે છે એ ઓટોમેટિક તમને એમને સમજાઈ જાય. કેમ કે હજી તમે બાયોકેમિસ્ટ્રી અથવા ઓલું કેમિસ્ટ્રી હજી એટલું નથી તમારે ભણ્યા, પણ પછી ગ્લાયકોલિસિસ જે તમને કીધું, પણ ગ્લાયકોલિસિસ જ આપણે ભણશું. આ લેક્ટિક એસિડ કેમ થાય એ ભણશું, પછી પૂરું થઈ ગયું. અત્યારે તમને એ વાંચવાનું તમે સમજી શકો છો કે ગ્લાયકોલિસિસ પથ જે 10 તબક્કા ધરાવે છે. 10 તબક્કાનો અર્થ એક અણુમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, એવા 10 પગથિયા છે એમ કહેવા માંગે છે. સજીવોમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી મુક્ત થતી આ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત થયેલી હોય છે. પોષક દ્રવ્ય એટલે એમ કે ગ્લુકોઝનું વિઘટન થવાથી મુક્ત થતી શક્તિનું રાસાયણિક બંધમાં સંચિત કરવામાં આવે છે. સંચિત થયેલી હોય છે આ બંધ શક્તિ. સંચિત થાય છે, યાદ રાખજો, સંચિત થયેલી હોય છે નહીં, રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત થાય છે. એમ કે છે કે પોષક દ્રવ્ય ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય કણાભ સૂત્રની અંદર, ત્યારે જે શક્તિ મુક્ત થાય એ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપમાં સંચિત થાય એટીપીના બંધમાં. એ મુક્ત થયેલી શક્તિનો વળી રાસાયણિક બંધમાં સંગ્રહ કરવાનો, સંચિત કરવાનો. આ બંધ શક્તિ જ્યાં આવશ્યક સજીવ તંત્રોમાં શક્તિ ચલણનું મહત્વપૂર્ણ સ્વરૂપ રાસાયણિક બંધના સ્વરૂપે રહેલ શક્તિ છે, જેને એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહે છે. કેવી સરળ વાત કે ગ્લુકોઝનું કણાભ સૂત્રમાં ઓક્સિડેશન થતા, અથવા એમ કહેવાય ગ્લુકોઝનું શોષણ થતા જે શક્તિ મુક્ત થાય છે તે શક્તિનું એટીપીના બંધમાં સંચિત થાય છે. જેમ કે રાસાયણિક બંધમાં સંચિત થાય છે, એમ કહેવા માંગે છે. એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આપણે હમણાં જ ભણ્યા, જેમાં 2 શક્તિસભર બંધ રહેલા હોય છે. સજીવો તેમની શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે, તેમાં કયા પ્રકારની યોજના વિકાસ પામી, તેઓ કયા સ્વરૂપે ને કેવી રીતે આ શક્તિનો સંચય કરે છે, તેઓ શક્તિને કાર્યમાં કેવી રીતે ફેરવે છે, તમે આ બધી જ બાબતોને ઉપલા ધોરણમાં એક નવી શાખામાં અભ્યાસ કરશો, જેને જૈવ શક્તિ વિજ્ઞાન કહે છે. કેમ સંચિત થાય, કેવી રીતે ઉપયોગમાં આવે, એ બધી જૈવ શક્તિ વિજ્ઞાન કહે છે. ત્યારબાદ જીવંત અવસ્થા, લિવિંગ સ્ટેટ. આ સ્તરે તમે સમજી ગયા હશો કે સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે. આપણે આગળ ચોક્કસ સાંદ્રતામાં રહેલા હોય, એટલે કે એનું પ્રમાણ ચોક્કસ, સાંદ્રતાનો અર્થ કે ચોક્કસ પ્રમાણમાં રહેલા હોય છે, જેને ચયાપચયકો કે જૈવ અણુઓ કહે છે. ઉદાહરણ તરીકે સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાનું પ્રમાણ, શર્કરાની માત્રા આટલા મિલીમોલ છે.
4.2 થી 6.1 મિલીમોલ છે. કોઈને જૂની ટેક્સ આવી હોય તો અહીંયા એ બીજું માપ હશે તો સુધારી નાખજો. 4.2 થી 6.1 મિલીમોલ આ સાચું. એટલે એને આ સ્મોલ લખ્યું, મિલીમોલ આમ લખાયું, એમ પછી આમ MOL મિલીમોલ. એનું માપવાનું એ માપ છે, મોલ ની અંદર એનું પ્રમાણ. મોલ થી નાનું મિલીમોલ. તમે એ કેમિસ્ટ્રીમાં આવશે જ કે એક મોલ એટલે શું. કદાચ તમારે 10મા ધોરણ સુધીમાં આવ્યું હતું 6.02 ગુણ્યા 10⁻23 જેટલી સંખ્યાને એક મોલ કહેવામાં આવે છે. કેમિસ્ટ્રીમાં તો આવશે જ તમારે એ ઘણું બધું. જ્યારે એનો અર્થ કે સ્વસ્થ વ્યક્તિમાં રુધિરમાં શર્કરા એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ આટલું હોય. ગ્લુકોઝ આપણી રુધિર, આપણે આગળ જોયું કે ગ્લુકોઝ એ રુધિર શર્કરા છે. આપણે રોટલી ખાઈ, ભાત ખાઈ, પાચન થઈને ગ્લુકોઝ બનીને રુધિરમાં આવે, રુધિર દ્વારા દરેક કોષને મળે. તેનું ચોક્કસ પ્રમાણ છે કે આપણા સ્વસ્થ વ્યક્તિના શરીરમાં આટલું એનું પ્રમાણ હોય ગ્લુકોઝ. ઘટે તો હાઇપોગ્લાયસેમિયા, વધારે થાય તો હાઇપરગ્લાયસેમિયા, ડાયાબિટીસ. તો એની ચોક્કસ માત્રા એ રુધિરની અંદર બતાવે છે. પછી જ્યારે અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે, અતિ ઓછા. અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘણું બધું ઓછું હોય છે, એની માત્રા વધારે જરૂરી નથી. એટલે એને કીધું નેનોગ્રામ પ્રતિ મિલીલીટર માં હોય છે. નેનોગ્રામ. સૌથી મહત્વનું તથ્ય એ છે કે જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે. બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે. સ્થિર અવસ્થામાં એટલે કે બધા જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે. તે જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે. યાદ રાખજો, તે જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા બધા જૈવ અણુની એક નિશ્ચિત માત્રા એ સ્થિર અવસ્થા. તે જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે. બને છે તો વળી વપરાઈ જાય છે, બરાબર છે. ઘટાડો થાય છે તો બીજા અણુમાંથી બને છે, મળે છે. એટલે એને એમ કહે છે કે એક ચયાપચયિક પ્રવાહમાં એ હોય છે. એ એક ચોક્કસ એક નિશ્ચિત માત્રામાં હોય છે, એટલે એ સ્થિર અવસ્થા છે. કોઈ એનો દ્રવ્યનો જથ્થો થઈ જવો, વધી જવો એમ નથી. બનતા રહીએ છે, વપરાતા જાય છે, બનતા રહીએ છે, વપરાતા રહીએ છે, અને ચોક્કસ સાંદ્રતા જળવાતી રહે છે. એની સ્થિર અવસ્થા. પણ બને એને વપરાય નહીં તો શું થાય? બનવાઈ જોઈએ, એનો ઉપયોગી થઈ જવો જોઈએ. તો યાદ રાખજો, સ્થિર અવસ્થા, નિશ્ચિત માત્રા, આ એક નિશ્ચિત માત્રામાં હોય છે. એ ચયાપચયિક પ્રવાહમાં હોય છે. બીજું, કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે, બરાબર છે. આવી કોઈ પ્રક્રિયા છે એની મેળે જ સંતુલનમાં રહેલી છે. નિયંત્રણ કરી શકે છે, એનું નિયંત્રણ થતું જ હોય છે. સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. જોઈ, ભૌતિક સિદ્ધાંતના અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી.
એમ કહેવા માંગે છે કે કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. એટલે પોતે નિયંત્રણ કરી શકે છે આ પ્રક્રિયાનું, અને એમાં વ્યવસ્થા છે નિયંત્રણ કરવાની. બીજું, સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. સ્થિર અવસ્થા અસંતુલિત હોય એને સ્થિર અવસ્થા કીધું. બનવું વપરાઈ જવું, બનવું વપરાઈ જવું એને એ અસંતુલિત કે ગણાય. એ જ સ્થિર અવસ્થા. કે કોઈ અણુનું પ્રમાણ ક્યાંય જથ્થો વધતો નથી, પડ્યો રહેતો નથી, બને છે વપરાય છે, બને છે વપરાય જાય છે, એકબીજામાં રૂપાંતર થતા રહીએ છે. એટલે એને એમ કીધું કે અસંતુલનમાં હોય છે. બને વપરાય જાય, બને વપરાય જાય, તો એની સ્થિર અવસ્થા છે. ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. અસંતુલન જ રહેવું જોઈએ. જો આનો કહેવાનો અર્થ કે અણુઓ બનવાય જોઈએ અને વપરાય જવા જોઈએ, બસ. બને અને ન વપરાય તો, અથવા બને નહીં, બનવાનું પૂરું થઈ ગયું, નથી બનતા તો એ જેને કહેવાય કે સંતુલિત અવસ્થા આવી ગઈ. સંતુલિત અવસ્થા. આમ સંતુલિત અવસ્થા શું ને અસંતુલિત અવસ્થા શું? અસંતુલિત અવસ્થા એટલે સતત ક્રિયાઓ થયા કરે છે. સંતુલિત અવસ્થા એટલે અટકી ગયું છે. તો એ શક્ય નથી. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે, તેમનામાં ક્યારે પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. શક્ય જ નથી. સંતુલનની સ્થિતિ આવે તો અસ્તિત્વ રહી શકે નહીં. અર્થાત જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે. સતત થયા બન્યા કરે છે, બન્યા કરે છે, ને અણુઓ વપરાયા કરે છે. એ ગતિમાં છે, સ્થિર નથી થઈ ગયું, સતત એ ચાલુ છે. એટલે કે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે, જેનાથી કાર્ય કરી શકે છે. સંતુલન હોય તો ક્યાં કાર્ય થયું? બધું અટકી ગયું. તો આમ કાર્ય કરી શકે છે. જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન છે કે જેમાં સંતુલનથી બચી શકાય. જૈવિક પ્રક્રિયાઓ થાય છે એટલે સંતુલનથી બચી શકાય છે. જો પ્રક્રિયાઓ થતી અટકી જાય તો સંતુલન સ્થપાઈ જાય. તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. બરાબર, શક્તિ જરૂરી આ ક્રિયા થવા માટે. ચયાપચય એ એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી હોય છે. ચયાપચય એટલે જીવંત અવસ્થા, સતત પ્રક્રિયાઓનું ચાલુ રહેવું, ચયાપચય. ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે. ટૂંકમાં કહેવાના પ્રક્રિયાઓ બધી જ ચાલુ રહીએ તો જીવંત અવસ્થા, ચાલુ ન રહીએ, અટકી જાય, બંધ થઈ જાય તો સ્થિર અવસ્થા. તો જીવંત રહી શકાય નહીં. તો અહીંયા તો આજે આટલું લઈ હવે પછી ઉત્સેચકો વિશેની વાત આવશે.